ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વેપારીઓ અને નાગરિકોની સુવિધા માટે એક અનોખો કોઈન મેળો યોજાયો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીધામના સહયોગથી આ મેળાનું આયોજન આજરોજ ચેમ્બર ભવન ખાતે બપોરે 12:30 થી 1:30 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ભાગ લેનારા નાગરિકો અને વેપારીઓએ પોતાની ચલણી નોટોના બદલામાં 5, 10 અને 20ના સિક્કાઓ મેળવ્યા હતા. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે લગભગ 10 લાખ જેટલા સિક્કાઓ વેપારી ભાઈઓ અને નાગરિકોને આપવામાં આવ્યા છે અને આ લોક ઉપયોગી કાર્ય માટે SBI બેંકના અધિકારીઓ અને આ કાર્યમાં સમગ્ર જહેમત ઉઠાવનાર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના કૈલેશ ગોરનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ગાંધીધામ ચેમ્બર મધ્યે સિક્કા એટલે કે છૂટા પૈસાનો વિતરણનો એક પ્રોગ્રામ SBI બેંક તરફથી રાખવામાં આવ્યો છે. ઘણા વખતથી અમારા જે મેઇન કહેવાય કે ગાંધીધામના જે પિલર કહી શકીએ એવા અમારા સર્વે બજારના જે ભાઈઓ છે, જે રિટેલ જેમનો બિઝનેસ છે, ઘણા વખતથી છૂટા પૈસાની બહુ મોટી અછત હતી. એમની વારંવાર રજૂઆત હતી ચેમ્બરને કે આ છૂટા પૈસાની અછત છે તો એ માટે કંઈક કરવું જોઈએ. તમે SBI બેંકને રિક્વેસ્ટ કરી હતી, SBI બેંક GMને, SBI બેંક આપણે ગુજરાત લેવલે પણ અમે લોકોએ રિક્વેસ્ટ કરી ચેમ્બરે કે ગાંધીધામમાં પૈસાની અછત છે તો એના માટે આપણે સિક્કાના વિતરણનો એક પ્રોગ્રામ કરવો. અગાઉ પણ એક વખત ગાંધીધામે આ કરેલો હતો 1.5 વર્ષ પહેલાં. તો SBI તરફથી આજે લગભગ 9.5 થી 10 લાખ રૂપિયાના સિક્કા આજે તમામ વેપારી ભાઈઓને અમે 2 દિવસ પહેલાં મેસેજથી આજના દિવસનો સમય આપેલો હતો. લગભગ બધા વેપારી ભાઈઓ પણ આવ્યા છે. SBIના નોર્મ્સ મુજબ જેટલા એક વેપારીને આપી શકશે એટલા બધાને, દરેક વેપારીઓને આજે લગભગ 3 થી 2500 થી 3000 રૂપિયાની આસપાસના દરેક વેપારીઓને આજે છૂટા પૈસા મળી જશે, સિક્કાઓનું વિતરણ થશે. કારણ કે આ ઇકોનોમીમાં બહુ જરૂરી છે. કારણ કે કંઈ પણ ખરીદીમાં છૂટા પૈસા આપી નહોતા શકતા, એમના કારણે ક્યારેક ગ્રાહક નીકળી જતો હતો, ક્યારેક ગ્રાહકને ઓછા મળતા હતા. તો આજે એક સિક્કાના વિતરણ દ્વારા એક દરેક વેપારીઓને આજે એની સમસ્યાનો હલ નીકળશે. આના માટે હું આજે ગાંધીધામ ચેમ્બર વતીથી SBI બેંકના મેનેજર સાહેબનો અને આના માટે ખાસ જેણે મહેનત કરી હતી કૈલાસભાઈ ગોર, અમારા મેનેજિંગ કમિટીના સભ્યશ્રી, એમનો હું આભાર માનું છું. અને આવી રીતે ફરી પણ જ્યારે પણ જરૂરિયાત પડશે ત્યારે SBI પણ કીધું છે 6-8 મહિના પાછળ ફરીથી પણ એક વખતનો આવો પ્રોગ્રામ કરશું. થેન્ક યુ.